સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતી હોય ત્યારે રાજકીય પક્ષોની અંદર ખેંચમખેંચ વધવી કોઈ નવી વાત નથી. ટિકિટ માટેની દોડ, નેતૃત્વને લઈને અસંતોષ અને કાર્યકરોની નારાજગી ઘણી વખત ખુલ્લેઆમ સામે આવતી જોવા મળે છે. પરંતુ હવે અમદાવાદમાં ભાજપના કાર્યકરો વચ્ચેનો અંદરનો અસંતોષ સોશિયલ મીડિયામાં ખુલ્લો પડી ગયો હોવાનું સામે આવ્યું છે. કેટલાક ચોંકાવનારા સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં સ્થાનિક નેતૃત્વ સામે કાર્યકરો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મામલે હવે માત્ર સ્થાનિક સ્તર સુધી સીમિત નથી રહ્યો, પરંતુ ચર્ચા છે કે વાત રાજ્યના ઉચ્ચ સ્તર સુધી પહોંચી ગઈ છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે અને ઘણા નેતાઓ અને કાર્યકરો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે આ વખતે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં તેમને પાર્ટી તરફથી ટિકિટ મળશે. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ભાજપમાં અસંતોષના સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં ટીમ બીજેપી અમરાઈવાડી નામના એક વોટ્સએપ ગ્રુપના મેસેજના સ્ક્રીનશોટ વાયરલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મેસેજમાં એક કાર્યકર દ્વારા સ્થાનિક ધારાસભ્ય અને કેટલાક આગેવાનો સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હોવાનું જોવા મળે છે. વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે કે કાર્યકરો કારખાનામાંથી દિવસોની રજા લઈને પાર્ટી માટે કામ કરે છે, યુવાનોને જોડે છે, પરંતુ પાર્ટીના હોદ્દેદારો તેમની વાત સાંભળતા નથી. મેસેજમાં એવું પણ લખાયું છે કે કાર્યકરો માત્ર બસોમાં ભીડ ભેગી કરવા માટે નથી, પરંતુ લોકસેવા માટે કાર્ય કરે છે. સાથે સાથે મેસેજમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમના વિસ્તારમાં ધારાસભ્ય ખૂબ ઓછા જોવા મળે છે અને લોકોની સમસ્યાઓને લઈને યોગ્ય પ્રતિસાદ મળતો નથી. આ મેસેજ વાયરલ થયા બાદ અમરેવાડી વિસ્તારમાં તેમજ સમગ્ર અમદાવાદમાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે અને ચર્ચા એવી પણ છે કે આ મામલો હવે સ્થાનિક સ્તરથી આગળ વધીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાયરલ સ્ક્રીનશોટમાં એક મેસેજ એવો પણ જોવા મળે છે જેમાં લખાયું છે, જો રાજ્ય સ્તરના નેતાઓ પણ વાત સાંભળતા ન હોય તો પછી અન્ય ધારાસભ્યોનું શું સાંભળશે? આ મેસેજ વાયરલ થયા બાદ ભાજપની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચાલી રહેલા મતભેદોની ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે શું આ અસંતોષની અસર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પડશે અને શું પાર્ટીનું નેતૃત્વ આ મુદ્દે કોઈ પગલાં લેશે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો. તેમજ સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.